जाते मिले समाज सब आवे निज पद राम आत्मरूप अनुपम अद्भुत याहि रखि भव सिंधु तरो आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से सातमा अधिकार पर આપણે સ્વાધ્યાય પ્રારંભ કર્યું છે. એમાં સૌપ્રથમ નિશ્ચયાભાસીનું સ્વરૂપ, એની જે પહેલા પ્રકારની ભૂલ છે એનો નિષેધ અહીંયા લોજિકથી કરશે પંડિતજી. તો શું ભૂલ છે કે શાસ્ત્રમાં સર્વ જીવોને કેવળ જ્ઞાન સ્વભાવિક કહ્યા. પંડિતજી કહે છે કે એ તો શક્તિ અપેક્ષાએ કહ્યા, પરંતુ કોઈ એનો આધાર લઈ એવો ભ્રમ કરે કે મને વર્તમાન પર્યાયમાં જ મતિ શુદ્ધ જ્ઞાન હોવા છતાં પણ એ કેવલ જ્ઞાનનો સદભાવ માને, તો એ તો કહે છે કે પ્રત્યક્ષમાં વિરોધ વાત છે, હે ને? પ્રત્યક્ષમાં વિરોધી વાત છે. પંડિતજી ત્યાંનું ઉત્તર આપતા ખંડન કરતા કહે છે, કેમ કે એને પ્રશ્ન એવો લોજિક જ એવું કહ્યું કે અમારા આત્માના પ્રદેશોમાં કેવળ જ્ઞાન પ્રગટ છે, પર્યાયમાં પ્રગટ છે, પરંતુ એમાં કર્મનું આવરણ છે એટલે જાણવું બનતું નથી. તો કેવલ જ્ઞાન હોય અને જાણવું ન બને એ વાત ગળે ઉતરતી નથી, ખોટી વાત છે. કેવલ જ્ઞાન તો અને વગર ઇન્દ્રિયોના અવલંબને સર્વ પદાર્થોને દૂરવર્તી, નજીકવર્તી, કાલમાં પણ દૂરવર્તી સર્વ પદાર્થોને પ્રત્યક્ષ જાણે છે, એ કેવલ જ્ઞાનનું સ્વરૂપ છે. એટલા માટે અહીંયા કહ્યું કે એ વાત ખોટી છે. પછી આગમના આધાર ઉપર લોજિક આપતા કહ્યું કે જો એ પર્યાયમાં પણ કેવલ જ્ઞાન મોજૂદ હોય સર્વ જીવોને, સર્વ જીવોનો સ્વભાવથી કેવળ જ્ઞાન છે, તો કેવળ જ્ઞાન સ્વભાવ છે, શક્તિ અપેક્ષાએ છે, એનો નિષેધ નથી. પણ પર્યાયમાં પણ મોજૂદગી કહે તો એ તો પારણામિક ભાવ થઈ જાય, અને કેવળ જ્ઞાન તો ક્ષાયિક ભાવ છે. એમ અહીંયા કહ્યું. પારણામિક ભાવની પરિભાષા આપતા કહ્યું કે જેમાં સર્વભેદ ગર્ભિત છે એવો ચેતન ભાવ પારણામિક ભાવ છે, સદાકાળ વિદ્યમાન છે પોતાના સર્વ વૈભવ સહિત. એ પારણામિક ભાવ છે. પણ તેની મતિ જ્ઞાન રૂપવા કેવળ જ્ઞાન આદિ રૂપ જે અનેક અવસ્થાઓ છે, તો શાસ્ત્રમાં એને પારણામિક ભાવે કહી નથી. એટલા માટે એ તો ઉત્પન્ન થવાવાળા પરિણામ છે, અને પારણામિક ભાવ સદા નદી અનંત રહેવાવાળો ભાવ છે. એટલે અહીંયા કેવળ જ્ઞાનનો સદભાવ વર્તમાન પર્યાયમાં સર્વદા, એને લખ્યું, તેથી કેવળ જ્ઞાનનો સદભાવ સર્વદા માનવો યોગ્ય નથી. અને જ્યારે પ્રગટ થાય ત્યારે માનજો ને, એમ કહે. સર્વદાનો અર્થ સમય સૂચક છે, સર્વદા શબ્દ સર્વત્ર ક્ષેત્ર સૂચક છે, સર્વદ્રવ્ય સૂચક છે. આવે ને? સર્વ, સર્વત્ર, સર્વદા, અને ઓર બી છે ને સર્વથા. એ પ્રકારે અલગ અલગ ભાવ નીકળે છે. તો અહીંયા કહે છે કે ભાઈ એ તું જ્યારે પ્રગટ થાય ત્યારે ક્યાં ના છે, પરંતુ હાલ તો તને મતિ શુદ્ધ જ્ઞાન છે, અને બસ તું તને કેવળ જ્ઞાન શક્તિનું સદભાવ કહ્યું ત્રણેય કાળે જીવમાં, અને વર્તમાન પર્યાયમાં જ કેવળ જ્ઞાન માની લેવું એ ઠીક નથી. હવે એક શાસ્ત્રમાં જે દ્રષ્ટાંત આપ્યું છે સૂર્યનું, એ સૂર્યના દ્રષ્ટાંતના આધાર ઉપર આ વાત જે દલીલ કરે છે ખોટી, એ આનો આધાર લે છે. પરંતુ પંડિતજી એને પણ તોડ કરે છે, એનો પણ ખુલાસો કરે છે. અદ્ભુત વાત છે. થોડુંક અવાજ કર્યું સ્લાઇડ 1 પોઈન્ટ. વળી શાસ્ત્રોમાં જે સૂર્યનું દૃષ્ટાંત આપ્યું છે, શાના માટે આપ્યું છે? કેવલ જ્ઞાન માટે. કેવલ જ્ઞાન માટે જે સૂર્યનું દૃષ્ટાંત આપ્યું છે
એમાં એમ કહે છે કે તેનો એટલો જ પરમાર્થ સમજવો, એનો અર્થ એટલો જ સમજવો, એને એક દિવસે શું સમજવું કે જેમ મેઘપટલ દૂર થતા સૂર્યનો પ્રકાશ થાય છે, મેઘપટલ એટલે વાદળ દૂર થતા સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય છે, તેમ કર્મોદય દૂર થતા કેવળ જ્ઞાન થાય છે. તથા જેમ મેઘપટલ થતા સૂર્યપ્રકાશ પ્રગટ થતું નથી, તેમ કર્મોદય થતા કેવળ જ્ઞાન થતું નથી. પહેલા આટલું સમજો કે આના માટે ઘણી જગ્યાએ કેવળ જ્ઞાન, જ્યાં કર્મનો ઉદય હોય ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ ના હોય, ક્યાં પર્યાય. બરાબર. એના માટે ઉદાહરણ શાનું આપ્યું? સૂર્ય અને વાદળાનું, કે જ્યાં વાદળા જે હટે, મેઘપટલ હટે અને જેમ સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય એમ કર્મનો ઉદય હટે તો કેવળ જ્ઞાન પ્રગટ થાય. જ્ઞાનાવરણી કેવળ જ્ઞાનાવરણી કર્મનો. અને જેમ મેઘપટલથી વાદળાના નીચે જે પ્રકાશ એ પ્રગટ થતો નથી, એમ કર્મનો ઉદય હોય તો કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી. એ ઉદાહરણ આપ્યું છે. આગળ શું લખ્યું છે? પણ એમાં પરમાર્થ એટલું જ સમજવું. બરાબર છે? એમ લખ્યું છે. પણ એવું ન સમજવું. કેવું ન સમજવું? તત લખ્યું છે. પણ એવો ભાવ ન લેવો કે જેમ સૂર્યમાં પ્રકાશ રહે છે તેમ આત્મામાં કેવળ જ્ઞાન રહે છે. એને નિરવ છે. જે સૂર્યમાં જે પ્રકાશ છે તો પૂરેપૂરો પ્રગટ રહે છે અને આ વાદળાથી ઢંકાઈ જાય છે. એ તો ખાલી પ્રગટ થવાની અપેક્ષા જ માત્ર લેવી. એને પણ એમાં એવું ન લેવું કે આત્માના પણ પર્યાયમાં કેવળ જ્ઞાન પ્રગટ છે અને એના ઉપર આવરણ એટલે કંઈ ઢંકાઈ ગયું છે, તો કે એવી રીતે કેવળ જ્ઞાન પ્રગટ છે અને ઢંકાઈ ગયું છે એમ એ ઉદાહરણમાં એમ અર્થ ન કાઢવો. એમાં એ અર્થ કાઢવો કે જ્યાં સુધી કર્મનો ઉદય છે ત્યાં સુધી ત્યાં સુધી કેવલ જ્ઞાન પર્યાયમાં વ્યક્ત નથી, પ્રગટ નથી, પણ ઢંકાઈ ગયું છે અને પ્રગટ છે પણ ઢંકાઈ ગયું છે, એવો અર્થ ન કાઢવો. કેમ ન કાઢવું? એનું બી રીઝન આપ્યું છે. કેમ ન કાઢવું? કારણ કે દ્રષ્ટાંત સર્વ પ્રકારે મળતું આવે નહીં. ન્યાયની ભાષા છે આ. ખ્યાલ આવે કે નહીં? કોઈ સાધ્યની સિદ્ધિ કરવી હોય તો ઉદાહરણ પ્રામાણિક નથી, હેતુ પ્રામાણિક છે. આ બધા ન્યાયના વિષયો છે, પરીક્ષા મુખાદિના. શું કહે? કોઈ સાધ્યની સિદ્ધિ કરવી હોય તો એમાં ઉદાહરણો બિલકુલ અપ્રમાણિક છે, પ્રમાણિક નથી. એ તો જે ઉદાહરણ તો એકદેશ હોય છે, સર્વદેશ તમે ઘટાવશો. ઘણા વિદ્વાનો ઉદાહરણ આપે, કોઈ બી સૂર્યનું, રસગુલ્લાનું, કોઈ બી, પછી ઉદાહરણ બધી બાજુ ઘટાવા જાય તો ન ઘટે. એ તો ઉદાહરણ તો એક દેશ હોય. જેમ કે જ્ઞાનને સમજાવવા માટે, જ્ઞાનની સ્વચ્છતાને બતાવવા માટે, જે સ્વચ્છતા છે એને જણાવવા માટે ઉદાહરણ દર્પણનું આપવામાં આવે છે. બરાબર છે? મુકુર વદ અવિકારા. જ્ઞાન કેવું છે? મુકુર એટલે દર્પણ. મુકુર એટલે દર્પણની જેમ જ્ઞાન અવિકારી છે. તો કેવી રીતે? કેમ કે દર્પણમાં જેમ અગ્નિ ઝલકે, દર્પણમાં જેમ ગટરની ગંદકી ઝલકે તો કોઈ દર્પણ ગરમ કે ગંદુ થતું નથી, બરફ ઝલકે તો દર્પણ ઠંડુ થતું નથી. એમ જ્ઞાનમાં પણ અગ્નિ ઝલકે તો એ રૂપે થતું નથી. એટલું સમજાવવા. પણ પછી કોઈ બધી જ રીતે દર્પણને કે ભાઈ દર્પણ તમે જ્ઞાન આત્મદર્પણ, જ્ઞાન દર્પણ ને આ જળ દર્પણ એ બંને સમાન કહ્યું, સમાન નથી કહ્યું. તો એક ઉદાહરણ. તો કોઈ કહે કે દર્પણની પાછળ પદાર્થ હોય તો જાણતું નથી. હે? પણ જ્ઞાન તો કેવલ જ્ઞાન તો બધા પદાર્થોને જાણે છે. દર્પણ આકારને જ દર્શાવે છે, દર્પણ રંગને દર્શાવે છે, ગંધને નથી દર્શાવતું. ખ્યાલ? કોઈ ચીજ હોય, ગુલાબ, તો એના આકારને રંગને દર્શાવે, પરંતુ એમાં ગંધ જે છે, સુગંધ, એને ન દર્શાવે. તો કહે કે એક દેશ સમજવું, સર્વ દેશ ન સમજવું. ઉદાહરણ એક દેશ હોય છે. વાસ્તવમાં ઘણા પ્રયાસ કરતા હોય કે પછી બધી બાજુથી ઉદાહરણ સમજાવવા જાય તો પછી આગળ સમજાય ના શકે. હે ને? એ તો શિષ્યોને સમજાવવા માટે ઉદાહરણ, ચાલતા ઉદાહરણો લેવા પડે છે. કુંભારના, માટલાના બધા ઉદાહરણ જ્ઞાની લેતા હોય છે. પરંતુ માની લો કે કોઈ સાધ્યની સિદ્ધિ કરવી હોય તો હેતુ જોઈએ. જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે, જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે, અને જ્યાં ધુવાળો છે ત્યાં અગ્નિ છે. હેતુથી વાસ્તવમાં સિદ્ધિ થાય છે.
પણ એના કારણે કોઈ અગ્નિ છે એમ નથી. એમ કર્મ છે ત્યાં સંસારી જીવ છે, હે ને. કર્મનો ઉદય છે, ક્ષોક્ષમ નથી. જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે, કેવળ જ્ઞાનાવરણીનો ત્યાં કેવળ જ્ઞાન નથી. પણ એ કેવળ જ્ઞાનાવરણી કર્મના કારણે કેવળ જ્ઞાન અટકી ગયું છે એમ નથી. એ પ્રમાણે હેતુથી સર્વ પ્રકારની સિદ્ધિ થાય છે. જો એ લખ્યું કારણ કે દ્રષ્ટાંત સર્વ પ્રકારે મળતું આવે નહીં. એટલે એ સૂર્યનું જે ઉદાહરણ આપીને તમે ભાઈ જો આ કહ્યું છે ને જ્ઞાનીઓએ કે સૂર્યનો પ્રકાશ વાદળા જે ઉપર હોય તો ઢંકાયેલો રહે છે અને વાદળા હટી જાય એટલે પ્રગટ થાય છે. તો સૂર્યમાં જેવી રીતે પ્રકાશ પ્રગટ છે એવી રીતે આત્મામાં કેવલ જ્ઞાન પર્યાયમાં પ્રગટ છે અને કર્મનું આવરણ છે. એમ અર્થમાં આ ન લેવું એમ અહીંયા કહે છે. તો કયા અર્થમાં લેવું કે જેમ વાદળ હોય ત્યારે જ્ઞાન પ્રકાશ પ્રગટ નથી થતો, એમ કર્મ ઉદયમાં હોય ત્યાં સુધી જ્ઞાન પર્યાયમાં પ્રગટ થતું નથી. એમાં એમ વાસ્તવમાં બેસાડવાનું હતું, પરંતુ ઉલટું બેસાડે છે. કેમ કે એને તો સિદ્ધ કરવું છે ને. આપણે તો કેવળ જ્ઞાન છે, પ્રત્યક્ષ વિરોધ છે, હે ને. તકલીફ છે તને, કાલે શું થવાનું છે એના માટે બેચેન છે, અને કેવળ જ્ઞાન એવું હોતું નથી. મતલબ કે જે વર્તમાન પર્યાયમાં કેવળ જ્ઞાન માનીએ સર્વ જીવોને, તો એ વાત ગળે ઉતરે છે. પણ આવા બી માનવા વાળા હોય છે. મતિ જ્ઞાન અને શરૂઆતમાં બહુ લીધું એ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન એ કેવળ જ્ઞાનને પોકારે છે. એની સમ્યક મતિ જ્ઞાન જે છે એની જાતિ અપેક્ષા એક સમાન છે, એ બધું અલગ વાત છે. પરંતુ મતિ શુદ્ધ જ્ઞાન હોય અને કેવળ જ્ઞાન હોય એક સમયમાં એક જ પર્યાય હોય, હવે એ વાતને અહીંયા સિદ્ધ કરવી જોઈએ. ઉદાહરણ આપ્યું હોય જેમ પૂતગલમાં વર્ણ ગુણ છે, બરાબર છે, વર્ણ ગુણ છે ને, તો રંગ ગુણ તો એની લીલી પીળી આદિ અવસ્થા છે. તેમાં વર્તમાનમાં કોઈ અવસ્થાના સદભાવમાં તેની અવશ્ય અન્ય અવસ્થાઓનો અભાવ જ છે, બરાબર. જ્યારે કેરી કાચી હોય એનો કલર રંગ લીલો હોય, પછી શું થાય છે? પીળો થઈ જાય છે, ત્યારે લીલો ના હોય. જ્યારે સંસારી હોય ત્યારે સિદ્ધ ના હોય, જ્યારે સિદ્ધ હોય ત્યારે સંસારી ના હોય. કોણ? પર્યાયમાં હોય એવું. કોઈ જીવ પર્યાયમાં સિદ્ધે હોય ને સંસારી હોય, તો સંસારી કેવી રીતે પોતાને સિદ્ધ પર્યાયમાં સિદ્ધ સમાન માને? એ અહીંયા કહે છે કે એક સમયમાં એક જ પર્યાય હોય અને બે પર્યાય ના હોય. એટલે કાં તો કેવલ જ્ઞાન હોય, કાં તો મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન હોય. તમને એમ થશે કે આપણે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે એક જીવને તત્વસૂત્રમાં વધારેમાં વધારે એક સાથે કેટલા જ્ઞાન હોઈ શકે? 4 જ્ઞાન હોય છે, બરાબર. મતિ શ્રુત અવધિ મને પડે. અને ઓછામાં ઓછા કેટલા જ્ઞાન હોઈ શકે? કયું? કેવલ જ્ઞાન, હે ને. એક જ્ઞાન હોય તો કેવલ જ્ઞાન આવે, અને અલ્પ જ્ઞાનમાં 4 એક સાથે હોઈ શકે છે. તો અહીંયા તમે કહો છો કે એક સમયમાં એક જ પર્યાય હોય. તમે આવો પ્રશ્ન કરવો જોઈએ. આજે વિદ્વાનોને એને સ્વાધ્યાય કરવાની પ્રેરણા આપવી જોઈએ. કોને? તમે પ્રશ્ન પૂછો તો અમારે વાંચીને આવવું પડે. તમે કંઈ ના પૂછો તો ચાલે જાય છે. તો ત્યાં એમ કહ્યું કે જ્ઞાનાવરણીય મતિ શ્રુત અવધિ મને પર્યાય જ્ઞાનાવરણીય કર્મના ક્ષોભશમના નિમિત્તથી એની પર્યાયની જે યોગ્યતા છે, એની લબ્ધિ છે, એમાં 4 જ્ઞાનની શક્તિ પ્રગટ થઈ જાય છે પર્યાયમાં. પણ ઉપયોગમાં તો કોઈ એક જ જ્ઞાન હોય છે. ભલે 2 જ્ઞાન દરેકને હોય, પણ મતિ જ્ઞાન ઉપયોગ હોય ત્યારે શુદ્ધ જ્ઞાન ઉપયોગ ના હોય, શુદ્ધ જ્ઞાન ઉપયોગ હોય ત્યારે મતિ જ્ઞાન ઉપયોગ ના હોય, હે ને. અને માન લો કે દેવગતિમાં સર્વદેવોને, ગુરુદેવસિંહને પણ અત્યારે મતિ શુદ્ધ અવધિ તળે હોય ને, તો અવધિ જ્ઞાન હોય, પણ એ અવધિ જ્ઞાન જોડે જ નહીં તો ભારતમાં શું થાય છે એ ન જાણે. હલાવે કે ઘણા લોકો કે ગુરુદેવસિંહ જાણતા હશે, પણ એ અવધિ જ્ઞાનનો ઉપયોગ જોડવાનો ભાવ ન આવે, આખા જીવનમાં ન આવે તો ન આવે. હલાવે કે નહીં? એ રીતે છે. અને કેમ કે જ્યારે મતિ જ્ઞાનનો ઉપયોગ ચાલતો હોય ત્યારે અવધિ જ્ઞાનનો ઉપયોગ ના ચાલતો હોય, અને અવધિ જ્ઞાનનો ઉપયોગ ચાલતો હોય ત્યારે મતિ જ્ઞાનનો ના ચાલતો હોય. લબ્ધ રૂપે ભલે પડી હોય, પણ ઉપયોગમાં તો એક જ ઉપયોગ હોય એવી વ્યવસ્થા છે પ્રકૃતિમાં. એના આધાર ઉપર અહીંયા કહે છે કે તું કેવળ જ્ઞાન વર્તમાન પર્યાયમાં કહે, અને પ્રત્યક્ષમાં તને મતિ શુદ્ધ જ્ઞાન દેખાય છે, અલ્પ જ્ઞાન દેખાય છે, અને તું જ કહે છે કે ઉપર આવરણ આવી ગયું છે, તો કહે છે કે ના કરતા મતિ શુદ્ધ જ્ઞાન માની લે ને. કેવલ જ્ઞાન એ તો નહીં કહ્યું ને શાસ્ત્રોમાં, સર્વ જીવોને કેવલ જ્ઞાન સ્વભાવ છે.
તો પંડિતજી કહે શક્તિ અપેક્ષાએ છે, હે ને, એ દ્રવ્ય સ્વભાવ અપેક્ષાએ છે, અને સ્વભાવ અપેક્ષાએ તું એનો સ્વાદ લે ને, કોણ ના પાડે છે? ખ્યાલ આવ્યો? તને કેવળ જ્ઞાનની શું જરૂર છે? કેવળ જ્ઞાન સ્વભાવ વાળો છે એમ તું મજા કર ને, એનો વિશ્વાસ કર ને. આજે શુદ્ધ જ્ઞાનની જે પરિણતિ શુદ્ધ જ્ઞાન એ છે ભક્તિ, એમાં કેવળ જ્ઞાનનું જ્ઞાન થાય છે, પ્રભુના કેવળ જ્ઞાનનું જાણવું આપણા શુદ્ધ જ્ઞાનમાં થાય છે. ખ્યાલ આવ્યો? તો આગળ કહે છે, મને ભાવ ખબર છે, મને પદ્ય યાદ નથી રહેતું, હે ને, હું તમને થોડો ભાવ કહું એ ભક્તિમાં, કે એની અંદર શું થાય છે કે એમ કહ્યું ત્યાં જેને લખ્યું છે લેખકે એમ કહ્યું કવિએ કે જે મમ પરિણતિ શુદ્ધ જ્ઞાનની છે એમાં કેવલ જ્ઞાનનું જ્ઞાન થાય છે. કેવલ જ્ઞાનનું જ્ઞાન થાય કે ના થાય? ભગવાનના કેવલ જ્ઞાનનું જ્ઞાન આપણે શુદ્ધ જ્ઞાનમાં કરી શકીએ કે ના કરી શકીએ? કરી શકીએ. સ્વરૂપનું કરી શકીએ. તો જ્યારે કેવલ જ્ઞાનના સ્વરૂપનું જ્ઞાન કરું છું તો હે પ્રભુ, મને કેવલ જ્ઞાનનો મહિમા ન આવતા મને જ્ઞાન સ્વભાવનો મહિમા આવે છે. એટલે કે જેના આશ્રયથી આવી અનંતકાલ પરિણતિ નીકળે એવો જ્ઞાન સ્વભાવ સદાય છતાં એવો ને એવો ને ધ્રુવનો ધ્રુવ રહે, એનો એ રહે, પરિપૂર્ણ રહે, એ સ્વભાવનો મને મહિમા આવે છે. તો તું કેવલ જ્ઞાની કે હું કેવલ જ્ઞાની એવો ભેદ મને દેખાતો નથી. એમ સર્વ ભેદો જેમાં ગર્ભિત છે એવો ચૈતન્ય ભાવ એ પારણાની ભાવ છે. ખ્યાલ કે નહીં? ગરીબની વસ્તુ કાનૂન આવ્યું, નિયમ સારનું પ્રવચન એમાં છે આવું જબરજસ્ત શુદ્ધ જ્ઞાન ચિત્તના પરિણામ અનંત ચતુષ્ટાત્મક, હે ને, એ તે પરમ પારણામિક ભાવમાં જે સ્થિત છે એવો આ ભાવ ત્રિકાલી ભાવ. બહુ ચર્ચા થઈ રાત્રિમાં, કાલે બહુ ચર્ચા થઈ. નિયમ સાર ગાથા 3 સદઈચ્છામાં ચાલે છે, ગુરુવારે ચાલે છે, કાલે લીધું. જો તો વાત ક્યાંથી આવી હતી કે ભાઈ એ તો કે અમે તો હવે ભેદ શું કરે? ચૈતન્ય સ્વભાવથી જોયું તો એ તો મોજૂદ છે, ત્રણેય કાળે હાજરા હાજર છે, વર્તમાનમાં ધ્રુવ છે. હાલાકી ત્રણેય કાળે જે ત્રિકાળી છે એ વર્તમાન કાળમાં મોજૂદ છે. હાલાકી કેવલ જ્ઞાન શક્તિ છે સ્વભાવ તરીકે વર્તમાનમાં મોજૂદ છે. હું એને જોઉં કે જે નથી આવ્યું એને જોઉં? અરે જે નથી આવ્યું એને છે એમ માનીને ભ્રમ કરું કે જે છે એનો અનુભવ કરું? ખ્યાલ આવે કે નહીં? આખું જે શું જરૂર છે? અરે જ્યાં કેવલ જ્ઞાન સ્વભાવ, અસહાય જ્ઞાન, એને અકર્તાનો સ્વાદ લીધું ને, બેને પણ કહ્યું એને અમને તો અકર્તાનો અનુભવ થાય છે. એને અનુભવ જ્ઞાન સ્વભાવનો અનુભવ એટલે અકર્તાનો અનુભવ. હાલ જ્ઞાન સ્વભાવ એટલે કે હું પરનો જ્ઞાતા તો છું પણ કરતા નથી, અને જ્ઞાતા છું એ મારું સ્વરૂપ છે, પરને લઈને જ્ઞાતા છું એમ નથી, કોઈ જગ્યાએ પરાધીનતા ભાસતી નથી. એવો હું અકર્તા સ્વભાવનો, અકર્તા ભાવનો નિર્ભાર રૂપે અત્યારે અનુભવ કરું છું. એનું નામ આત્માનો અનુભવ. પ્રવચનોમાંથી કઈ વાતને પકડવી, કયા મર્મમાં ઉલ્લસિત થાય છે આપણું હૃદય, એનો બહુ માયને રાખે છે આત્માની અનુભૂતિ માટે. ખ્યાલ આવે કે નહીં? વાત તો બધી આવશે, શુદ્ધ નહીં આવશે, અશુદ્ધ નહીં આવશે, એને પણ ઉલ્લસિત કેવી રીતે થાય છે હૃદય? એને એ શુદ્ધનેનો વિષય પ્રભુ અને અશુદ્ધનેનો વિષય કહીને તમે અમને એને અમારા શુદ્ધનેનો વિષય આપી દીધો. અમે અશુદ્ધનેના વિષયને શુદ્ધનેનો એટલે મારો વિષય માનીને એને જીવન જીવતા હતા. કેવું? એને રોતલું જીવન જીવતા હતા, પણ હવે અમને દુઃખમય જીવન જીવતા હતા. પણ હવે અમને દુઃખી થવાનું કોઈ કારણ ન સ્વરૂપમાં દેખાય છે કે ન કોઈ મને અનુભવમાં આવે છે. એનું નામ આત્માનો અનુભવ છે. ખ્યાલ આવી દીધું હોય? બહુ અદભુત વાતો છે આ બધી. જો શું કહે છે તેમાં વર્તમાનમાં કોઈ અવસ્થામાં સદભાવમાં એની અન્ય અવસ્થાનો અભાવ જ છે, બરાબર છે. તેમ આત્મામાં ચૈતન્ય ગુણ છે, તેની મતિ જ્ઞાનાદિ રૂપ 5 પર્યાય અવસ્થા છે. તેમાં વર્તમાનમાં કોઈ અવસ્થાના સદભાવમાં તેની અન્ય અવસ્થાનો અભાવ જ છે, બરાબર છે. મતિ શુદ્ધ જ્ઞાન હોય એને કેવળ જ્ઞાન એકાંતે ના હોય પર્યાયમાં, અને મતિ શુદ્ધ જ્ઞાન હોય અને મતિ શુદ્ધ જ્ઞાનમાં પોતાને જ્ઞાયક ન માનતો હોય તો પણ એને કેવળ જ્ઞાન શક્તિ એકાંતે હોય. શું કહ્યું? સમજ આવે છે? કઈ અભવ્ય જીવને પણ કેવળ જ્ઞાન શક્તિ સદા વિરાજમાન છે. એને
પરંતુ એ અભવ્ય એટલે છે કે કેવળ જ્ઞાન શક્તિ સ્વભાવમાં છે એ માનતો નથી. અને આ જીવ સ્વભાવમાં છે એમ કહ્યું તો પર્યાયમાં કેવળ જ્ઞાન છે એમ માનીને કેવળ જ્ઞાન શક્તિને પ્રગટ કરવાનો જે પુરુષાર્થ ખોઈ બેસે છે. ખ્યાલ આવે કે નહીં? ગરજ છે. અને કોઈ જીવ મારામાં કેવળ જ્ઞાન શક્તિ એને છે જ નહીં એમ માનીને દ્રષ્ટિના વિષયને ભૂલી જાય છે અને પર્યાયમાં અનંતતા પ્રગટ કરવાનો લાભ ચૂકી જાય છે. વ્યવહારાભાસીની પણ દશા આવી છે અને નિશ્ચયવાસીની પણ દશા. ભલે કોઈને લઈને આભાસ થતો હોય, પરંતુ બંનેમાં આભાસનું ફલ તો સંસાર છે. કોઈ નિશ્ચયાભાસીનું ફળ કોઈ ઊંચું આવતું હશે અને નિશ્ચયાભાસ થાય તો થઈ જવા દે. તો ક્યાંથી આવી વાત લાવ્યો? ક્યાં તું જીવોને ભ્રમિત કરે છે? ખ્યાલમાં આવ્યું કે નહીં? જ્ઞાનીઓ આ ભાસને છોડાવવા માટે એટલું બધું પોતાનો કિંમતી ઉપયોગને બરબાદ કરીને આ શાસ્ત્ર લખે છે અને તું નિશ્ચયાભાસની પ્રેરણા આપે છે કે તું એને આવા દુષ્ટ કામ નહીં કર. સમજમાં આવે છે આખી વાત? ભાઈ બહુ સાવધાનીથી વિચારજો આ બધી બાબતો. જો આગળ હવે પ્રશ્ન, આવરણવાળી વાત હજુ પૂરી નથી, હજુ અડધું એકાદ પેરેગ્રાફ છે. જો પ્રશ્ન, આવરણ નામ તો વસ્તુને આચ્છાદવાનું છે, એટલે શું? ઢાંકવાનું. આવરણ એટલે ઢાંકવું. આવરણનો લૌકિક અર્થ શું છે? આપણે આવરણ શબ્દ કહીએ તો આપણા જ્ઞાનમાં શું ખ્યાલ આવે? કે ઢાંકવું, આચ્છાદવું, ઢાંકવું. અને આ બધી વસ્તુઓ છે, પણ આમાં કંઈક રૂમાલ ઢાંકી દો તો એને આચ્છાદવું કંઈ. બરાબર છે? આટલું કરો ને તમે, આને શું કરો? પેલું અનાવરણ વિધિ. તો પાછળ ફોટો મોજૂદ હોય છે કે ફોટો મોજૂદ નથી હોતો? તો ત્યાં આવરણની વિધિ શું છે? કે પાછળ મોજૂદ હોય છે, પ્રગટ હોય છે. અહીંયા આવરણનો જે જ્ઞાન આવરણ, દર્શનાવરણ, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, એમાં જે આવરણ શબ્દ છે એમાં ઘાતનો અર્થ થાય છે. એમાં પ્રગટ છે અને આવરણ છે એવો અર્થ નથી. ખ્યાલ આવે કે નહીં? આ તો શબ્દનો શાસ્ત્રજ્ઞ છે ને. આ તો કયો? નિશ્ચયવાસી. શાસ્ત્રનો અભ્યાસ કરી અને શાસ્ત્રનો આધાર લઈને ઉલટો અર્થ કાઢીને પોતાનું હિત કરે છે અને બીજાના હિતમાં નિમિત્ત કરે છે. સમજમાં આવે છે ને ભાઈ? બહુ મોટી વાત છે. એને ઇંગ્લિશમાં શું શબ્દ કહો તમે? ઇન્ટરપ્રિટેશન. બરાબર બોલું છું? બરાબર કહેજો. આવડતું ઇંગ્લિશ ભણ્યું નથી. બરાબર કીધું ભાઈ? ઇન્ટરપ્રિટેશન જે કરે છે ને એ ખોટું છે. વાત જાણે છે એ સાચી છે, પણ એનું જે એપ્રોચ છે, એનું જે મર્મ છે, એનું જે તથ્ય છે, એનું ભાવભાષણ છે એ ખોટું છે. બરાબર? ભાવભાષણ ખોટું હશે તો ક્યાંથી બનશે ભાઈ? સમજવા જેવું છે. કાલે તમે પેલું પોસ્ટ મોકલીને જીતુભાઈ બહુ જોરદાર, મેં બી પછી ફોરવર્ડ કરી આગળ. જલ્દી નથી કરતો હું, વર્ષમાં એકાદ બે વાર કરું છું. અલા કે નહીં? ગજબ છે. શું હતું સ્વભાવનું સામર્થ્ય? શું હતું સ્વભાવનું સામર્થ્ય, વિભાવની વિપરીતતા અને સંયોગની પૃથકતા. એ ત્રણેયનું યથાર્થ જ્ઞાન હોય તો જીવનું જ્ઞાન સમ્યક થાય. સ્વભાવનું સામર્થ્યની ખબર નહીં હોય એને તો દ્રષ્ટિકોની કરશે. અને વિભાવની વિપરીતતા એનું જ્ઞાન નહીં હોય તો ટાળશે શું? કઈ રીતે? કોને ટાળશે? અને જો સંયોગની પૃથકતા ખ્યાલ નહીં હોય તો મોહ નહીં છૂટે, અર્થાત તો નિમિત્તની દ્રષ્ટિ નહીં છૂટે. એમાં એક એડ કરવા જેવું છે, એમાં નિમિત્તની દ્રષ્ટિ નહીં છૂટે. હે ને? સંયોગ છે એ તો પૃથક છે, તો એ ના છતાં પણ એ નિમિત્ત તરીકે તો કરતા છે ને. અરે તું નિમિત્તની દ્રષ્ટિ છોડ. નિમિત્તનું જ્ઞાન નિમિત્તની દ્રષ્ટિ છોડવા માટે કરવામાં આવે છે, અને એને કરતા માનવા માટે નહીં. બહુ અદભુત 3 કથન હતા. અને બહુ એમાં ટોટલી આ જે નયોનો આ ભાસ થાય છે એ આ 3 બિંદુઓને યથાર્થ ન સમજે તો એને કોઈનો કોઈ આ ભાસ ચાલે છે. બરાબર છે કે નહીં? એ રીતે છે. જો હા, આવરણ નામ તો વસ્તુને આચ્છાદવાનું છે. હવે જો કેવળ જ્ઞાનનો સદભાવ નથી તો કેવળ જ્ઞાનાવરણ શા માટે કહો છો? આ કોનો દલીલ છે? નિશ્ચયવાસીની. તમે જ કહ્યું છે કેવળ જ્ઞાનાવરણ, એટલે કેવળ જ્ઞાન તો છે પણ આવરણ છે. કેમ? કે આવરણ નામ તો આચ્છાદવાનું છે. પાછું લોજિક આપે છે.
આવરણ નામ તો આવરણ એને કહીએ કે જે હોય અને ઢાંકે. સાંભળ, એનો જવાબ અદભુત છે. હા, અહીં શક્તિ છે તેને વ્યક્ત ન થવા દે એ અપેક્ષાએ આવરણ કહ્યું છે. આવ્યો ખ્યાલ? આવરણનો અર્થ ખોટો કાઢ્યો. તે આવરણ અર્થ શું કહ્યું? કે વ્યક્ત ન થવા દે. અને પર્યાયમાં કેવળ જ્ઞાનને વ્યક્ત ન થવા દે, કેવળ જ્ઞાન નષ્ટ તરીકે રહે, વ્યય તરીકે રહે, વ્યક્ત ન થાય. વ્યય એટલે નષ્ટ હે ને. એ વખતે એમાં જે કારણ છે, નિમિત્ત કારણ છે કેવળ જ્ઞાનાવરણ, અને કેવળ જ્ઞાનાવરણી કર્મ હે ને, એટલા માટે એ કર્મનું નામ કેવળ જ્ઞાનાવરણ, આવરણીય નામ આપવામાં આવ્યું છે. આવરણ અર્થ શું? પર્યાયમાં વ્યક્ત ના થવા દે. ખ્યાલ આવે? જો આમાં 2-4 પીરિયડ પહેલા બી કહ્યું હતું કે શક્તિ તો ક્યારે નષ્ટ નથી થતી. એ માને કે ન માને કે પ્રગટ ન કરે, એટલે શક્તિ નષ્ટ થતી નથી. એ અપેક્ષાએ કેવલ જ્ઞાન શક્તિ ક્યારે નષ્ટ થતી નથી. એને અક્ષરના અનંત ભાગનું જ્ઞાન હોય પર્યાયમાં, તો પણ કેવળ જ્ઞાન શક્તિ એને જેવી છે એવી મોજૂદ છે, એનો ક્યારે નાશ થતો નથી. એટલે એ સકલ નિરાવરણ છે. અને કેવલ જ્ઞાન સાવરણ છે. કેવલ જ્ઞાન શક્તિ સકલ નિરાવરણ છે, અને કેવલ જ્ઞાન સાવરણ છે. કેમ સાવરણ છે? કેમ કે જ્યાં સુધી કેવલ જ્ઞાનાવરણી કર્મનો ઉદય હશે ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ હશે, મુનિ હશે, ત્રણ ચોકડીના કષાયના ભાવવાળી વિતરાગતા હશે, આનંદમાં હશે, તો બી કેવલ જ્ઞાન પ્રગટ નહીં હોય. હલાવે કે નહીં. અને કેવલ જ્ઞાન શક્તિ તો માને નહીં તો બી કેવલ જ્ઞાન શક્તિ પર ક્યારે આવરણ? કેમ નિરાવરણ કહ્યું? ત્યાં 320 ગાથામાં સકલ નિરાવરણ પ્રત્યક્ષ પ્રતિભાસમય છે કે નહીં? પરમપાણામી ભાવ જેનું લક્ષણ છે એવું હે ને. તો એ જે સકલ નિરાવરણ કહ્યું છે ને, એનો અર્થ કોઈ આમાં આધાર આપે છે. જો કહ્યું છે ને સકલ નિરાવરણ છે, અરે સકલ નિરાવરણ એ તો શક્તિઓ, એના પર આવરણ ન આવે એવું કોઈ કર્મ બન્યું જ નથી કે જે સ્વભાવને ઢાંકે. અને સ્વભાવનો અભાવ કરે કે ઢાંકે કે નષ્ટ થાય હે ને, એવું કોઈ કર્મની હયાતી નથી. 3 કાળમાં ન બને એવું. એને લઈને સકલ નિરાવરણ કહ્યું છે. પણ વ્યક્ત થવા નથી દેતું. આનંદનો ઘાત કરે છે હે ને, કેવલ જ્ઞાનનો ઘાત કરે છે. કેવલ જ્ઞાનાવરણી કેવલ જ્ઞાન શક્તિનો ઘાત કરે છે. એટલે કઈ રીતે ઘાત કરે? એટલે પ્રગટ થવામાં ઘાત કરે છે. એટલે વ્યક્ત થવા નથી દેતું. એ બી નિમિત્ત તરીકે, ઉપાદાન તરીકે તો સ્વયં એની પર્યાયની યોગ્યતા, અર્થાત અજ્ઞાનમય જ્યાં સુધી રહે છે, જ્યાં સુધી રાગનું લક્ષ્ય રાખે છે એને, ત્યાં સુધી કેવલ જ્ઞાન પ્રગટ થતું નથી. ખ્યાલ આવે કે નહીં? રાગની દૃષ્ટિ છૂટી જાય અને રાગ માન લો કે સ્વભાવને ભૂલે તો કેવળ જ્ઞાનનો તો લાભે નહીં મળે, કેવળ જ્ઞાન શક્તિનો. અને સ્વભાવને ચૂકે તો કેવળ જ્ઞાન પ્રગટ નહીં થાય. શું કહ્યું? ના ખ્યાલ આવે? એને આત્મદ્રષ્ટિ નહીં કરે એટલે ભૂલે હે ને, તો પછી એને કોઈ પ્રાપ્તિ જ નથી. પણ આત્મદ્રષ્ટિ થઈ જાય અને પછી ચૂકે એટલે હે ને, ઉપયોગ સ્વરૂપમાં ન રાખે અને બહારમાં રાખે તો શ્રેણી નહીં ચડે, સ્થિરતા નહીં થાય. જ્ઞાનમાં સ્થિરતા નહીં થાય. અને જ્ઞાનમાં સ્થિરતા થાય, શુક્લ ધ્યાન રૂપે થાય, ત્યારે કેવલ જ્ઞાન થાય. પછી સ્થિરતા બી કયા લેવલની? શુક્લ ધ્યાન રૂપે. ધર્મ ધ્યાન રૂપે એટલી ધ્યાનની નીચલી કક્ષા નહીં, ઉપલી કક્ષા બધું જ આવી ગયું. તેનો અભ્યાસ જ એને તો હે ને. અને બોરીવલીમાં બધા જ અભ્યાસો છે. હું એવું માનીને ચાલું. અરે આટલો અભ્યાસ 10 વર્ષથી સાથે કર્યો તો પછી તો માનું ને. સ્વભાવને પ્રગટ ન થાય, હા, સ્વભાવને પ્રગટ ન કરવા દે તો સ્વભાવનો ઘાત કર્યો તો હિંસા થઈ. હે, સ્વભાવને પ્રગટ ન થયો, હા, એ હિંસા થઈ. બરાબર છે. અને ખરેખર એ જ હિંસા છે. હેલા. અને કેમ પ્રગટ ના થવા દે? કેમ પ્રગટ ના થવા દે? કર્મ તો નિમિત્ત છે. એના નિમિત્તમાં સ્વભાવને ભૂલીને, પરનું લક્ષ્ય કરીને રાગને સાધી કરે છે. એટલે એને આનંદની હત્યા કરી, એને સ્વભાવને પ્રગટ થવાની હત્યા કરી. જૈન શાસનમાં અર્થાત તો વસ્તુ સ્વરૂપમાં પરમાર્થ હિંસા તો આ છે, અનિશ્ચય હિંસા છે. અને એને લઈને બહારમાં હિંસાના માધ્યમથી, એવા પરિણામના માધ્યમથી મન વચન કાયની જે પ્રવૃત્તિ થાય અને બહારમાં કોઈના પ્રાણોના ઘાતમાં નિમિત્ત બને કે કોઈના દુઃખમાં નિમિત્ત બને, એ દ્રવ્ય હિંસા છે.
ખ્યાલ આવ્યો? આ એક નિશ્ચય હિંસા અર્થાત ભાવ હિંસા, એટલે મનમાં થતા રાગાદી ભાવો એને એ જ વાસ્તવમાં ભાવ હિંસા છે. અને રાગાદી ભાવનો અભાવ થાય એ અહિંસા છે. અને એ રીતે જ્યારે પરિણતિ થાય ત્યારે આનંદ પ્રગટ થાય છે. અને આનંદ પ્રગટ થાય છે એટલે એને જ્ઞાનમાં કેવલ જ્ઞાનની લબ્ધિની ગિફ્ટ મળે છે. એવી રીતે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. બહુ સારું યાદ કરાય કે ના? આ કન્સેપ્ટ છે. જો અહીં શક્તિ છે તેને વ્યક્ત ન થવા દે તે અપેક્ષાએ આવરણ કહ્યું છે. ઉદાહરણ બી આપે છે. ઘણી વાર ઉદાહરણ બી એવું આપે છે ને કે આપણે ઉદાહરણ વિશે સમજવું પડે. શું ઉદાહરણ છે? જેમ દેશ ચારિત્રનો અભાવ હોતા શક્તિ ઘાતવાની અપેક્ષાએ અપ્રત્યાખ્યાન કશાય કહ્યું છે તેમ અહીં જાણવું. હવે કે પેલા ઉદાહરણ સમજાવ ખ્યાલ આવે કે નહીં? હે ને? આ દેશ ચારિત્રનો ઘાત કયા જીવને હોય છે? 1 થી લઈને 4થા ગુણસ્થાન સુધી. એટલે સમ્યક દ્રષ્ટિને પણ દેશ ચારિત્ર રૂપી સ્વભાવનો ઘાત ચાલે છે. કેમ કે એનું અસંયમ રૂપ જીવન છે. અને કર્મની વાતથી કહીએ તો અપ્રત્યાખ્યાનાવરણીય કશાય કર્મનો ઉદય છે. એક દેશ પણ ત્યાગ ન કરવા દે, એક દેશ પણ ત્યાગનો પુરુષાર્થ ન પ્રગટ થાય, એક દેશ ત્યાગનો પણ અંદરમાં ઉપાય ના બને આ બાજુ ઉપાદાનમાં. અને એ વખતે અપ્રત્યાખ્યાનાવરણીય કશાય કર્મનો ઉદય. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ, અ એટલે એક દેશ. એક દેશ ત્યાગમાં આવરણ કરે. આવરણ કરે એટલે ઘાત કરે. એટલે એક દેશ ત્યાગ એટલે દેશ ચારિત્ર. દેશ ચારિત્ર એટલે શું? આંશિક ચારિત્ર. ચારિત્રમાં જે સ્વરૂપાચરણ ચારિત્રનો તો જાગૃત થઈ ગયો છે, પણ સંયમરૂપ ચારિત્રમાં દેશ ચારિત્રનો પણ એને ઉદ્ભવ ના થવા દે. તો અર્થાત તો કોઈ માને કે ભાઈ નહીં, અપ્રત્યાખ્યાનવર્ણ્ય પણ એવું લગાવો ને, અપ્રત્યાખ્યાનવર્ણ્યનો ઉદય છે અને દેશ ચારિત્ર તો પ્રગટ છે. પ્રગટ છે તો પછી અસંયમ કેમ દેખાય છે? હે ને? ભોગોમાં કેમ દેખાય છે? ચક્રવર્તી લડવામાં કેમ દેખાય છે? હે ને? અસંયમ રૂપ જીવન છે કે નહીં? તો અસંયમ રૂપ જીવન છે એનો અર્થ કે દેશ ચારિત્ર પણ એને પ્રગટ નથી. હે ને? પ્રગટ નથી એટલે ઘાત છે. એને વ્યક્ત નથી. અને સંપૂર્ણ સ્થિરતા પ્રાપ્ત કરવાની શક્તિ છે. અને સંપૂર્ણ સ્થિરતાનો અહેસાસ છે, એનો સ્વાદ છે, એની દ્રષ્ટિ છે. અને સ્વરૂપાચરણ ચારિત્રના અંશમાં એટલી એની અંદરમાં શાંતિ છે, પરંતુ એ શાંતિનો વિકાસ નથી. એનો અર્થ કે દેશ ચારિત્ર નથી. તો એનું આવ્યું કે નહીં? આખી વાત વિકાસ થવો જોઈએ ને. સમ્યક દ્રષ્ટિ થઈ ગયા તો શું થઈ ગયું? નશો ઉતરી જાય. સમ્યક દ્રષ્ટિને તો નશો જ નથી હોતો. સમ્યક દ્રષ્ટિનો જે ભ્રમ છે એનો નશો ઉતરી જાય. સમ્યક દ્રષ્ટિને તો એક તો એને ખેદ છે એને તો. અને મારી પરિણતિ મલિન છે. આચાર્ય અમરચંદ્ર દેવ કહે છે, હે ને? છે ને શ્લોક, પરિણતિ મલિન છે, મોહો ઉદય છે. પરિણતિ મલિન છે અને એનો અભાવ કરવા માટે હું આત્મખ્યાતિ ટીકા લખું છું. એટલે શું? આત્મખ્યાતિ ટીકા, આત્માની ખ્યાતિ કરવા વાળી ટીકાને રચના કરીને નિમિત્ત બનાવીને સ્વરૂપની સ્થિરતાનો ઉપાય કર્યો છે. આચાર્ય અમરચંદ્ર દેવ પોતાની પરિણતિને મલિન કહે છે અને આ નિશ્ચયવાસી કહે છે કે અમારી મલિનતા છે જ પર્યાય. ખ્યાલ આવે કે નહીં? આખી વાત સમયસાળના ઉદ્ઘાટક, સમયસાળની ટીકાના ઉદ્ઘાટક સ્વરૂપગુપ્ત આચાર્ય અમરચંદ્ર દેવ કહે છે કે પરિણતિ મલિન થઈ છે, મોહોદય છે. અને એના મોહોદયને પરિણતિને ટાળવા અર્થે હું આત્મખ્યાતિ ટીકાની રચના કર્યું છે. આચાર્ય કુલકુંદેવના ભાવોમાં પ્રવેશ કરું છું. આત્મખ્યાતિ ટીકા એટલે ખ્યાલ આવે કે નહીં? એ રીતે ત્યારે આચાર્ય અમરચંદ્ર દેવે આચાર્ય કુલકુંદેવના હૃદયમાં પ્રવેશ કર્યો તો ગુરુદેવજી ક્યાં ક્યાં પ્રવેશ કર્યો? કળશ ટીકાનું પ્રવચન, અને 18 વાર આ પ્રવચન, જયસેનદેવની ટીકા ઉપર પ્રવચન, તો બધી જગ્યાએ પ્રવેશ કર્યો. આજે ભાઈ જ્ઞાનીઓ તો એને જ્ઞાની ધર્માત્મા એમ જેના અનુયાયી એવા જ્ઞાનીઓ છે એમની જરા પણ અવગણના કરતા નથી. ખ્યાલ કે નહીં? આ નિશ્ચયાભાસ એ જ્ઞાનીની અવગણના છે. એ તો આ ખાતું ખોલીશ તમને એવું લાગશે કે આટલી મોટી દુષ્ટતા. અને એનું ફળ શું હોય? નિશ્ચયાભાસ નિયમથી નરકમાં જાય છે અને વ્યવહારા પાસે નિયમથી સ્વર્ગમાં જાય છે. અને બંનેમાંથી એકે મોક્ષે જતા નથી. તો તમે પાછો ભેદ તમને સારો લાગશે કે ભાઈ હવારા ભાસ સારો. હાલ આવે કે નહીં? કમસે કમ સ્વર્ગમાં તો જાય છે. હાલ આવે કે નહીં?
અરે સ્વર્ગમાં જાય છે, મોક્ષમાં જતું નથી, મોક્ષની શરૂઆત પણ કરતું નથી, મોક્ષના વિરોધમાં વોટિંગ છે, વ્યવહારાભાસી, સંપૂર્ણ આચરણ આગમ અનુસાર, જ્ઞાન આગમ અનુસાર, આચરણ આગમ અનુસાર. અને તમે કહો છો કે મોક્ષ માર્ગ, મોક્ષમાં જનારા જીવો ને મોક્ષમાં છે એ જીવોના વિરોધના પક્ષમાં બેઠો છે. ગળે ઉતરે કોઈને આ વાત? બહુ કાઠી પડે ને ભાઈ. ગજબની વસ્તુ જો. હા, અહીં એમ સમજવું કે વસ્તુમાં પરનિમિત્તથી જે ભાવ થાય તેનું નામ ઔપાધિક ભાવ છે. સાંભળજો બરાબર. હવે બહુ મસ્ત, આનું સમાપન બી જબરજસ્ત છે. વસ્તુમાં પરનિમિત્તથી જે ભાવ થાય, હવે અહીંયા શું સમજાવવું છે કે પર્યાય પહેલા સમજી લો. શું સમજાવવું છે સમજી લો, મજા આવશે. કે કોઈ જીવ વર્તમાન પર્યાયમાં અલ્પજ્ઞ અવસ્થામાં છે, પર્યાયમાં કેવલ જ્ઞાનનો સદભાવ માની લે તો એની કેવી દશા થાય એ સમજાવવા માટે અહીંયા પાણીનું ઉદાહરણ હવે પંડિતજીને આપવું છે. બહુ અદભુત ઉદાહરણ છે, મજા આવશે. વસ્તુમાં પરનિમિત્તથી જે ભાવ થાય તેનું નામ ઔપાધિક ભાવ છે, બરાબર? પરના લક્ષથી જે પણ ભાવ થાય ઔપાધિક ભાવ છે. અને પરનિમિત્ત વિના જે ભાવ થાય તેનું નામ સ્વભાવ ભાવ છે. નિમિત્તનું લક્ષ્ય હોય, નિમિત્તના લક્ષ રાખીને જે પરિણામ થાય બધા ઔપાધિક ભાવ છે, ઔદૈહિક ભાવ છે. અને લક્ષ છૂટે અને જે ભાવ પ્રગટ થાય એ સ્વભાવ ભાવ છે. ક્લિયર? આગળ હવે ઉદાહરણ, જેમ જળને અગ્નિનું નિમિત્ત થતા ઉષ્ણપણું થયું, હે ને? જળ એટલે પાણી અગ્નિના સંયોગમાં આવતા શું થયું? ઊનું થયું, ગરમ થયું, બરાબર છે? થયું કે ના થયું? એ કયો ભાવ છે એનું? પાણી માટે ઉપાધિ ભાવ છે, ઔપાધિક ભાવ છે, સ્વભાવ ભાવ નથી. પાણીનો સ્વભાવ ભાવ શું છે? ઠંડક, શીતળતા, બરાબર છે? ક્યારે? ગરમ હોય ત્યારે કે ઠંડુ હોય ત્યારે? આમાં પછી ગડબડ થઈ જશે. ત્રિકાળ સ્વભાવ. ગરમ હોય ત્યારે બી શીતળ સ્વભાવ, હે ને? નિમિત્ત પણ આમાં ઔપાધિક ભાવ હોય ત્યારે પણ સ્વભાવથી જલ શીતળ છે. પરંતુ એ જે નિમિત્તપણામાં જે ગરમ છે એમાં હાથ નાખીએ તો બળાય છે. સાંભળજો. જેમ જળને અગ્નિનું નિમિત્ત થતા ઉષ્ણપણું થયું ત્યાં તો શીતળપણાનો અભાવ જ છે, હે ને? ઉષ્ણતા છે ત્યાં શીતળતા નથી, હે ને? પર્યાયમાં ઉષ્ણતા છે ત્યાં શીતળતાનો અભાવ છે, કેમ કે બે એક સાથે ના હોય શકે. પરંતુ અગ્નિનું નિમિત્તપણું મટતા તે શીતળ જ થઈ જાય છે. જ્યાં અગ્નિનું નિમિત્તપણું મટ્યું જેવી, આપણે નિમિત્તને હટાવવાનું નથી, નિમિત્તની દ્રષ્ટિ હટાવવાની છે. કારણ કે પાણીના ઠંડા થવામાં અગ્નિને હટાવવાની છે. ખ્યાલ આવે કે નિમિત્તપણું હટાવવાનું છે. અને આત્માને સુખી થવા માટે નિમિત્તને, કર્મને, શરીરને, રોગને હટાવવાનો નથી, દ્રષ્ટિને હટાવવાની છે. દ્રષ્ટિમાં હટાવવાનું છે. બે ત્રણ વસ્તુ સમજજો. ખ્યાલ આવે કે નહીં? એનું નામ નિમિત્તથી દૂર થયું. હવે જો, તે તો શીતળ થઈ જાય છે. કેમ શીતળ થઈ જાય છે? કેમ કે એનો સ્વભાવ છે. તેથી સદાકાળ જળનો સ્વભાવ શીતળ કહેવામાં આવે છે. એ વિભાવનો અભાવ થઈને શીતળતા પ્રાપ્ત કરી લે છે. તો શીતળતા અંદર વિભાવના કાળમાં પણ હતી એટલે પ્રગટ થાય છે. એનો અર્થ કે શીતળતા તો સદાકાળ છે. કયા અપેક્ષાએ? શક્તિ અપેક્ષાએ, સ્વભાવ અપેક્ષાએ. જુઓ હવે, કારણ કે એવી શક્તિ તેમાં સદા હોય છે, પણ તે પ્રગટ થતા જ સ્વભાવ વ્યક્ત થયો કહેવામાં આવે છે. અને શીતળ પાણી શીતળ થયું ક્યારે કહેવાય? કે નિમિત્તપણું મટ્યું, હે ને? ઉષ્ણતાનું નિમિત્તપણું મટ્યું અને ઉષ્ણતાનો અભાવ થયો અને શીતળતા પ્રગટ થઈ એટલે એમાં શીતળતા વ્યક્ત થઈ એમ કહેવાય. અને વ્યક્ત કેમ થઈ? કેમ કે શીતળતાનો સ્વભાવ ત્રિકાળ ત્રણેય કાળે મોજૂદ હતો, નહીં તો એ પાણી શીતળ ક્યારે ના થાય. ખ્યાલ આવે કે નહીં? આટલું ઉદાહરણમાં તો ખ્યાલ આવે ને. હવે જુઓ આગળ. કોઈ વેળા વ્યક્તરૂપ થાય છે તેમ આત્માને કર્મનું નિમિત્ત થતા અન્ય રૂપ થયું. કોણ? જ્ઞાન. નિમિત્તપણું થતા અન્ય રૂપ એટલે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યા જ્ઞાન. ત્યાં તો કેવળ જ્ઞાનનો અભાવ જ છે, બરાબર છે? પરંતુ કર્મનું નિમિત્ત મટતા નિમિત્ત પ્રધાન શૈલી છે. સ્વરૂપમાં લીન થતા
હે ને, અને એની બાજુ કર્મનું નિમિત્તપણું મટતા સર્વદા કેવળ જ્ઞાન થઈ જાય છે. બરાબર છે. તેથી સદાકાળ આત્માનો સ્વભાવ કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન સ્વભાવ કેમ કહેવામાં આવે છે? કેમ કે પર્યાયમાં અલ્પજ્ઞતા અપૂર્ણતા હોવા છતાં એનો અભાવ થઈ અને પૂર્ણતાનો સદભાવ થાય છે. એટલે કેવળ જ્ઞાનનો સ્વભાવ ના હોત તો આ આવત ક્યાંથી? એટલા માટે કેવળ જ્ઞાનનો સ્વભાવ સર્વ જીવોને સદાકાળ છે એમ કહેવામાં આવે છે. પરંતુ ખ્યાલ આવે કે નહીં, પર્યાયની અંદર જ્યારે જે અંદરમાં અલ્પતા છે એ વખતે પર્યાયમાં પૂર્ણતા નથી. અને પૂર્ણતા આવી એટલે સિદ્ધ થાય છે કે કારણ કે એવી શક્તિ તેમાં સદા હોય છે, પણ તે વ્યક્ત છતાં નહીં, થતા જ વ્યક્ત થતા જ સ્વભાવ વ્યક્ત થાય. બરાબર છે, એમ કહેવામાં આવે. શું ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો આમાં? કે કેવળ જ્ઞાન સ્વભાવ સર્વજીવનો છે કેમ કહેવામાં આવ્યો? કેમ કે અનેક જીવોને, અનંત જીવોને પર્યાયમાં અલ્પજ્ઞતા હોવા છતાં એનો અભાવ કરીને પૂર્ણતા આવી. એનો અર્થ એ થઈ ગયો કે પૂર્ણ સ્વભાવ ત્યાં મોજૂદ હોવો જોઈએ. એટલે પૂર્ણ સ્વભાવ સદાકાળ સર્વજીવને મોજૂદ છે, હે ને, અને એવી શક્તિ છે એટલે એને વ્યક્ત થઈ. પણ એનો કેવળ જ્ઞાનનો સદભાવ ક્યારે કહેવાય? કે જ્યારે વ્યક્ત થયો ત્યારે કહેવાય. હવે જો ઉદાહરણ જોરદાર આપે છે. વળી જેમ શીતળ સ્વભાવના કારણે ઉષ્ણ જળને શીતળ માની તેનું પાનાદિ કરીએ, આ કયો જીવ થયો? નિશ્ચયાવાસી, હે ને. નહીં ભાઈ, તમે કહ્યું ને પાણીનો સ્વભાવ તો શીતળ હોય, ઊનું હોય ત્યારે શીતળ સ્વભાવ હોય, હે ને, તો કે સ્વભાવ તરીકે હોય. પણ કોઈ એનો અર્થ એમ કાઢે કે સર્વથા હર પર્યાયમાં શીતળ છે, તો જ્યારે ઉષ્ણ હોય ત્યારે બી તું પર્યાયમાં એને શીતળ માની લે અને સેવન કરે તો શું થશે? શું થાય? આ તો ગેરપ્રયોગ કરી શકાય. એને પાણીનો સ્વભાવ શીતળ છે અને પર્યાય વખતે નિમિત્તપણું માનીને એમાં લઈને એને ઊનું છે પાણી, બરાબર. પણ એ સ્વભાવ નહીં. કયો ગુરુદેવજી શીતળ કયો? એ ક્યારે શીતળ સ્વભાવનો ભાવ થતો નથી. ઊનું હોય ત્યારે બી શીતળ હોય, અમેરિકામાં હોય ત્યારે શીતળ હોય, હીટરમાં હોય ત્યારે શીતળ હોય. ગજબ ગજબ. એટલે અમે તો પાણીને સર્વથા શીતળ માનીએ છીએ, ઊનું હોય ત્યારે બી. તો કે સ્વભાવથી શીતળ માનજે, પણ પર્યાયમાં એ વખતે શીતળ માની અને સેવન કરીશ તો દાજી જઈશ. ખ્યાલ આવે કે નહીં? અને પર્યાયમાં ઉષ્ણતા હોય ત્યારે એ વખતે પણ શક્તિ અપેક્ષાએ તો શીતળ સ્વભાવ મોજૂદ છે એમ માનજે. એમ નહીં માને તો તું પાણીનું સેવન કરવા માટે રાહ નહીં જોડે. કે પાણી તો ગરમ થઈ ગયું, પાણી શીતળ હતું એ ગરમ થઈ ગયું, હવે શીતળ જ નહીં થાય એમ માનીને તો તું પણ શીતળ પાણીના સેવનથી વંચિત રહીશ. અજ્ઞાની કોણ? નિશ્ચયવાસી પણ શીતળ પાણીથી વંચિત રહે છે અને ઉપરથી દાજે છે. અને આ જે શક્તિ રૂપે બી નથી માનતો, ઉષ્ણ જ્યારે થાય ત્યારે એને સ્વરૂપથી ઉષ્ણ માની લે છે, ત્યારે એની શીતળ થવાની રાહ પણ નથી જોતો કે હવે તો પાણી ઉષ્ણ થઈ ગયું એમ કરીને પાણીના સેવનથી વંચિત રહે છે. એટલે બંને જીવો પાણીથી વંચિત રહે છે. આનું નામ ધર્મ. આ ક્યાં આવ્યું? પાણીની વાત કરી, આત્માની તો વાત જ ના કરી. કે કોઈ જીવ વર્તમાન પર્યાયમાં મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન હોવા છતાં કેવળ જ્ઞાન છે માની લે તો બધી શુદ્ધ જ્ઞાનની પરેશાની તો ભોગવે જ, ખ્યાલ કે નહીં. અને કેવળ જ્ઞાનનો પુરુષાર્થ ના કરે એટલે કેવળ જ્ઞાનથી વંચિત રહે છે. અને કોઈ મતિ શુદ્ધ જ્ઞાન વાળો એમ માની લે કે ભાઈ મારું તો આવું હીન જ સ્વરૂપ છે, એ તો ભગવાનનું સ્વરૂપ કેવળ જ્ઞાન છે, મારું તો હીન જ છે, મારામાં આવી કોઈ શક્તિ નથી, એ માની અને વેદજ્ઞાન ન કરે, ઉપાય ન કરે તો એ બી કેવળ જ્ઞાન જેવી મહાન પર્યાયથી વંચિત રહે છે. માટે બંને જીવોનો એને નુકસાન તો એક જ પ્રકારનું. કેમ કે રોગ એક જ પ્રકારનો છે, આભાસ. કોઈ કથન લઈને, જીવવાણીનું કોઈ પણ કથન લઈને કોઈ પણ પ્રકારનો આભાસ કરે તો એમાં આત્માની શાંતિનો લાભ ચૂકી જાય છે, અથવા આત્મા ચૂકી જાય છે, અથવા તો સંસારના અભાવનો પ્રસંગ ચૂકી જાય છે. એ વાત અહીંયા કહેવામાં આવે છે. સીધે સીધો માર્ગ છે ભાઈ. જો વળી અગ્નિ ગરમ હોય ત્યારે ગરમ પાણી નાખીએ તો ઠરે છે, તો ત્યાં હે આપણે અડીએ તો ઉદાહરણ એક દેશ હોય. એમને ત્યાં શું લેવું? શું? અગ્નિ ગરમ હા. ત્યારે
ગરમ પાણી જ નાખીએ તો એનો શીતળ સ્વભાવને યાદ રાખો. એનો શીતળ સ્વભાવ કારણ બને છે. આ બધા જે બહારના ઉદાહરણો હોય છે ને એ સામાન્ય હોય. એ તો જ્યારે બતાવવું હોય ને કે ભાઈ ભલે ઊનું હોય પરંતુ એ શીતળતાનું કામ છોડતું નથી. અને અગ્નિ ગરમ પર નાખી દઈએ તો બી અગ્નિ શાંત પડી જાય છે. ખ્યાલ આવે? તો પાણીનો જે ઓરિજિનલ શીતળ સ્વભાવ છે એ તો હંમેશા રહે છે. તો અરે તું ભલે વ્યક્ત ના થાય, સાંભળો નહીં તો તમારો પ્રશ્ન થશે તો વ્યક્ત ના થાય ત્યારે બી કામ તો કર્યું ને. તો એક તો એનો એક જવાબ તો પંડિતજી આપી દીધો છે. એક ઉદાહરણ એક દેશ લ્યો, વાત પતી ગઈ. અને બીજું એક એ છે કે એવું એને ત્યાં ઘટાડવું તો આરતી ઘટાડવું કે ભલે વ્યક્ત નથી થયું પણ સ્વભાવના ખાલી ગીત ગાઈએ છીએ, સ્વભાવને ખાલી જાણીએ માત્ર છે અને નિર્ણય થાય છે તો બી 17 કોડાકોડી મોહનીય કર્મનું એને સ્થિતિ અંત કોડાકોડી થઈ જાય. હાલ આવે કે નહીં? હજુ અનુભૂતિ નથી થઈ, નિર્ણય થયો છે અંદરમાં તો બી એ 17 કોડાકોડી પ્રાયોગ્ય લબ્ધિમાં 17 કોડાકોડી ઉત્કૃષ્ટ કોઈને બંધ પડ્યો હોય તો એ અંત કોડાકોડી થઈ જાય છે. એટલું કામ તો એના પ્રત્યેનો એને અંતરંગમાં પ્રેમ છે, હજુ એને વ્યક્ત નથી થયો તો બી એટલું કામ થઈ જાય છે. અને જ્યારે એ પ્રગટ થાય ત્યારે તો કર્મનું ભૂસાનું રહે. અને અશાંતિ કેવી રીતે થાય? અને અશાંતનો કાર્યક્રમ તો અજ્ઞાન હતું અને ભેદ જ્ઞાનના ભાવમાં થાય છે આ બધી ચીજો. પણ હવે ભેદ જ્ઞાન થયું, જ્ઞાનનું સમ્યકપણું આવી ગયું, શ્રદ્ધા સમ્યક થઈ ગઈ. બહુ મોટી ક્રાંતિ છે ભાઈ. આના વગર તો કોઈ જગ્યાએ ચેન નથી. કોઈ ગમે તે માની લે બહારમાં જે પણ કોઈ સ્થિતિ થાય, બોલતા આવડી જાય, સમજતા આવડી જાય, પણ એને સમાતા ના આવડે તો કાર્ય નહીં થાય. સમજ આવે છે કે નહીં? આ બધી વસ્તુ છે. આગળ વળી જેમ શીતળ સ્વભાવના કારણે ઉષ્ણજળને શીતળ માની તેનું પાનાદિ કરીએ તો તેથી દાજુ જ થાય, તેમ કેવળ જ્ઞાન સ્વભાવના કારણે અશુદ્ધ આત્માને કેવળ જ્ઞાની માની અનુભવમાં આવે તો તેથી દુઃખી જ થાય છે. કહ્યું હતું ને ઓલાભાઈનું ઉદાહરણ, એને અમને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે પણ અમારે સોનગઢ આવવું છે તો અમારી વ્યવસ્થા કરજો. એ કેવું વ્યવસ્થા કરવાનો અર્થ દુઃખ. જેને કોઈ વ્યવસ્થા જ ના કરવી પડે, વ્યવસ્થાને આધીન ના હોય, ચાલે એ સુખી. આત્મા જ્ઞાયક છે, વ્યવસ્થાપક નથી. આવા કથનો મળે છે ને? આત્મા જ્ઞાયક છે કે વ્યવસ્થાપક છે? જ્ઞાયક છે એટલે જાણનાર છે. આખી વાત જબરજસ્ત છે, બહુ તાકાતની વાત છે. તો અંદરનું બળ જાગી જાય. બહારમાં ભલે એને હીનતા હોય, સામગ્રીમાં પર્યાયમાં થોડીક લગી એને જે હીનતા હોય પણ સ્વભાવમાં તો હીનતા છે નહીં. અને જેને હીનતા સ્વભાવમાં હીનતા નથી દેખાતી અને સ્વભાવને જોઈને હીનતાનો સ્વાદ નથી આવતો, એને હીનતા શું હોય? શું હોય? એ બધી કર્મકૃત બહારની પોઝિશનો છે. એને આત્માને અથવા મારેને એને કાંઈ પણ લેવા દેવા નથી. એટલું જબરજસ્ત જ્ઞાયકનું બળ હોય છે ભાઈ. જ્ઞાયક એટલો મહાન છે અને એનું બળ જ્યારે સ્ફુરાયમાન થાય, સ્વરૂપની રચના થાય, વ્યવસ્થા થાય અને પોતાની વ્યવસ્થા પોતાના સ્વરૂપને આધીન થાય, સ્વાધીન રૂપે થાય તો બહારની આધીનતા મુનિરાજો જેવા છદ્મસ્ત જીવોને પણ પરમાણુ માત્રની ગરજ નથી દેખાતી. કોઈ પણ વખત ગાડીમાં પીલાતા હોય પણ બચવાનો પ્રયાસ નથી. છે પ્રયાસ? હલાવે હાથે છે. કોઈ પ્રયાસ હોતો નથી. કેમ હોતો નથી? શું પ્રયાસ કરે? કયું નુકસાન થાય છે આત્માનું? ક્યાં થાય છે? હે ને? અને શરીરનું બી શું નુકસાન કરે? નક્કી છે ને? એ સમયે શરીરની એ રીતે પર્યાય થવી. અને બીજું શું નક્કી છે? મારા જ્ઞાનમાં એ સમયનું એ જ્ઞાનની યોગ્યતામાં એ જ્ઞેય બનવું. હે ને? અને બીજું શું નક્કી છે? છતાં જ્ઞાયકપણે રહેવું. બધું જ નક્કી છે. હલાવે કે નહીં? તો પછી કરવું શું? ચિંતા છોડીને મજા કરવી. હલાવે ને? પછી કે એ પણ નક્કી છે ને? હા, એ પણ નક્કી છે. એટલે બહુ મળે છે અમને બધા. એ પણ નક્કી છે ને? હા, એ કહીને શું કહેવાનું, એ કહીને શું કહેવું છે, એટલે અમે જેમ કરીએ છીએ એમ કરવાનું. એમ હલાવે કે નહીં? એમ કરીને અમને પ્રમાદી રહેવાનો. એમ કરીને અરે ભાઈ નક્કી છે એનો સ્વીકાર જ વેદ જ્ઞાન છે. એને બધું નક્કી છે એનો અર્થ જ વેદ જ્ઞાન છે. એનો અર્થ જ કશાયમાં મર્યાદા લાવવી છે. એનો અર્થ જ કશાયનો પ્રેમ નથી. એનો અર્થ જ કે જ્ઞાન અને રાગ જુદો છે. એનો અર્થ જ કે શરીરને અને આત્માને સગું નથી.
કયા શરીરને? એને તમને તમારું જે શરીર છે એની સાથે તમારે સગું નથી. ગજબ છે. જ્યારે એટલેથી સગું નથી તો આગળ સગાની વાત ક્યાંથી આવે? ખ્યાલ આવે કે નહીં? બહુ જ આપણી નિશ્ચિંતા. તો આત્માને શું ચિંતા હોય? હે ને? ચિંતા તો જે આત્માને માનતો નથી એને હોય. આત્માને અનુભવતો નથી એને ચિંતા હોય. પણ જે આત્માને અનુભવતો હોય એને શું ચિંતા? બહુ અદ્ભુત માર્ગ છે ભાઈ. બહુ જ ચાન્સ મળ્યો છે આપણી પાસે. જે અવસર મળ્યો છે ને એને બહારના ભોગોમાં કે અપ્રયોજનભૂત જ્ઞાનમાં ખોવા જેવું નથી. નક્કી છે ને? ખ્યાલ આવે કે નહીં? નક્કી છે કે નહીં? 1 કરોડ આવા કે જવા એ અનાદિથી નક્કી છે. તું શાંતિથી બેસ ને. આને કર્યા ને આના કારણે કર્યું ને મારી હોશિયારી જતી રહી લાગે છે. પોતાની હોશિયારી ઉપર એને અવિશ્વાસ થઈ જાય કે પહેલાં તો જોરદાર હતું, હું જે સ્ક્રિપ્ટ આપતો હતો એ ડબલ જ થતી હતી, હવે જે સ્ક્રિપ્ટ આપું છે અડધી જ થઈ જાય છે. તો પોતાની ચતુરાઈથી તું માનતો હતો ને એટલે તને આવું પોતાના સ્વભાવ પર બી ભરોસો નથી. અરે તને પુણ્ય પર પણ ભરોસો નથી, પાપ પર પણ ભરોસો નથી, તને કાંઈ ભરોસો નથી ને તને દુઃખ ભરોસો નથી. એનું છે હલાવે કે નહીં? આ બધી બાબતો છે. આ પ્રમાણે એ પ્રમાણે જે આત્માને કેવળ જ્ઞાનાદિરૂપ અનુભવે છે તે મિથ્યા દૃષ્ટિ છે. અને અહીંયા સુધી પહેલા પ્રકારની ભૂલ પૂરી થઈ. હવે જે બીજા પ્રકારની ભૂલ છે એની બહુ ચર્ચા, બહુ પ્રશ્ન છે. બીજી કઈ ભૂલ છે કે વર્તમાન પર્યાયમાં સિદ્ધ ભગવાનને રાગનો અભાવ છે, રાગાદિનો, અને આ પર્યાયમાં જ રાગાદિનો અભાવ માને છે. તો કહે છે કે એ પણ ભૂલ છે. જે નથી એની પાસે એનો સદભાવ માને છે અને જે છે એની પાસે એનો અભાવ માને છે. હાલ આવે કે નહીં? અને એને લઈને જે પ્રોબ્લેમો થાય છે, ક્રિએટ થાય છે, વિકૃતિ થાય છે, ડિપ્રેશન થાય છે, અને એને લઈને જે ઇન્ટરપ્રિટેશન ગલત હોવાના કારણે જેટલી બી વાતાવરણ બગડે છે, એને વિકૃતિ આવે છે સમાજમાં અને પોતાની પર્યાયમાં, એના જવાબદાર સ્વયં પોતે છે. એટલા માટે જીનવાણીની આજ્ઞાનું ભાન રાખવું એ બહુ મોટી વાત છે. સહેજાનંદી